હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. BCA સેમેસ્ટર 1માં આવતું કોમ્પ્યુટર ફંડામેન્ટલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી આજે આપણે જોવાનું છે, જેનો કોડ છે CS03. કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજીમાં ટોટલ 5 ચેપ્ટર આવે છે. એમાં પહેલું આવે છે તમારે ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર, સેકન્ડ આવે છે ઇનપુટ ડિવાઇસ, થર્ડ આવે છે આઉટપુટ ડિવાઇસ, ફોર્થ આવે છે નંબરિંગ સિસ્ટમ એન્ડ કોડ્સ, અને લાસ્ટ ચેપ્ટર છે ઇમર્જિંગ ટેકનોલોજી એન્ડ વાયરસ. તેમાં આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર જોઈએ ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર, જેમાં કોમ્પ્યુટરની ડેફિનેશન છે, કેરેક્ટરિસ્ટિક છે, કોમ્પ્યુટરથી આપણે શું શું ફાયદા થાય છે અને ગેરફાયદા થાય છે. તો ચાલો આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. પહેલો આવે છે ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર એન્ડ ઇન્ટરનલ એક્સટર્નલ પાર્ટ્સ યુઝ વિથ કોમ્પ્યુટર કેબિનેટ. એટલે કે કોમ્પ્યુટરનું ઇન્ટ્રોડક્શન છે અને ઇન્ટરનલ એક્સટર્નલ પાર્ટ જે આવે છે કોમ્પ્યુટરમાં યુઝ થાય છે એના વિશે જાણીએ. પહેલો આવે છે એમાં ડેફિનેશન ઓફ કોમ્પ્યુટર. A computer is an electronic device which reduce the mental effort to solve the problem. એટલે કે કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેમ મેન્ટલ ઇફોર્ટ્સ એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય મેન્ટલી કે અંદર ઇનપુટ ડિવાઇસથી કે આઉટપુટ ડિવાઇસથી જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવા માટે આપણે કોમ્પ્યુટરનો યુઝ કરે છે. પછી આવે છે ઇટ ઇઝ એન ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ફોર મેકિંગ કેલ્ક્યુલેશન ઓર કંટ્રોલિંગ ઓપરેશન ધોઝ આર એક્સપ્રેસિબલ ઇન ન્યુમેરિકલ ઓર લોજિકલ ટર્મ્સ. એટલે કે કોમ્પ્યુટર એક ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે આપણે કેલ્ક્યુલેશન કરવા, કોઈ પણ ઓપરેશનને કંટ્રોલ કરવા, કોઈ પણ એક્સપ્રેસિબલ ન્યુમેરિકલ આઇટમ છે, કોઈ પણ ટર્મ છે, લોજિકલ ટર્મ છે એને યુઝ કરે. કોમ્પ્યુટર કેન ઓપરેટ ઓન વેરિયસ કાઇન્ડ્સ ઓફ ડેટા. એટલે કે કોમ્પ્યુટર ઘણા બધા પ્રકારના ડેટાને ઓપરેટ કરે છે. પછી આવે છે તમારી ડેટા પ્રોસેસિંગ સાયકલ. The activity processing of data using a computer is called data. એટલે કે એક્ટિવિટીને પ્રોસેસ કરે છે જેમાં ડેટા યુઝ થાય છે એને કોમ્પ્યુટર ડેટા કહે છે. એમાં આપણે આજે ડેટા પ્રોસેસિંગ સાયકલમાં જોઈએ. પહેલાં ડેટા, પછી પ્રોસેસ અને પછી ઇન્ફોર્મેશન. એટલે કે પહેલાં એમાં ડેટા ઇનપુટ કરીએ છીએ, પછી એ ડેટાને કોમ્પ્યુટર કેપ્ચર ડેટા એટલે કે એ ડેટાને કોમ્પ્યુટર કેપ્ચર કરે. પછી આવે છે મેનિપ્યુલેટ ડેટા એટલે કે એ ડેટાને કેપ્ચર કરીને એમાં સ્ટોર કરે છે. પછી આવે છે આઉટપુટ રિઝલ્ટ એટલે આપને સ્ક્રીન ઉપર રિઝલ્ટ બતાવે છે. પછી આવે છે ઇન્ફોર્મેશન એટલે કે સ્ક્રીન ઉપર રિઝલ્ટ બતાવે છે તેનું બધું ઇન્ફોર્મેશન આપને મળી જાય. પછી આવે છે ડેટા પ્રોસેસિંગ કન્સિસ્ટ ઓફ 3 સબ એક્ટિવિટીઝ. એટલે કે ડેટા પ્રોસેસિંગ છે એ 3 એક્ટિવિટીઝ ઉપર છે. ડેટા પ્રોસેસિંગની 3 સબ એક્ટિવિટી છે, જેમાં આવે છે કેપ્ચરિંગ ધ ઇનપુટ ડેટા, મેનિપ્યુલેટિંગ ધ ડેટા એન્ડ મેનેજિંગ ધ આઉટપુટ રિઝલ્ટ. એટલે કે કેપ્ચરિંગ ધ ઇનપુટ ડેટા એટલે કે જ્યાં આપણે ડેટાને ઇનપુટ કર્યા છે તેને કેપ્ચર કરે છે. પછી આવે છે મેનિપ્યુલેટિંગ ધ ડેટા એટલે કે ડેટાને મેનિપ્યુલેટ કરે છે. પછી આવે છે મેનેજિંગ ધ આઉટપુટ રિઝલ્ટ એટલે કે આઉટપુટ રિઝલ્ટને મેનેજ કરીને આપણે સ્ક્રીન ઉપર બતાવે છે. પછી ડેટા ઇઝ રો મટીરિયલ યુઝડ એઝ ઇનપુટ એન્ડ ઇન્ફોર્મેશન પ્રોસેસ ડેટા ઓપ્ટેન એઝ આઉટપુટ ઓફ ડેટા પ્રોસેસિંગ. એટલે કે ડેટા છે એક રો મટીરિયલ છે જેનો યુઝ આપણે ઇનપુટ કરવા માટે કરીએ છીએ, ઇન્ફોર્મેશનની પ્રોસેસ ડેટાથી થાય છે અને આઉટપુટ તરીકે એની આપને રિઝલ્ટ મળે છે. પછી આવે છે કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર. તમારે કોમ્પ્યુટરની કેરેક્ટરિસ્ટિક ટોટલ 5 પ્રકારની છે: ઓટોમેટિક, સ્પીડ, એક્યુરેસી, ડિલાઇજન્સ એન્ડ વર્સાલિટી. એમાં પહેલું જોઈએ આપણે ઓટોમેટિક. કોમ્પ્યુટર આર ઓટોમેટિક મશીન બીકોઝ વન સ્ટાર્ટ on a job they carry on until the job is finished normally without any human assistance. એટલે કે કોમ્પ્યુટર છે એ ઓટોમેટિક મશીન છે કેમ કે બીકોઝ કારણ કે વન સ્ટાર્ટ ઓન અ જોબ એટલે કે એકવાર સ્ટાર્ટ કરે છે એની જોબ, ધે કેરી ઓન અન્ટિલ ધ જોબ ઇઝ ફિનિશ કે ત્યાં એને રિઝલ્ટ ના મળે ત્યાં સુધી એની જોબ ફિનિશ નથી થતી. પછી આવે નોર્મલી વિથઆઉટ એની હ્યુમન આસિસ્ટન્ટ એટલે કે કોઈ પણ હ્યુમન આસિસ્ટન્ટથી વગર નોર્મલી રિઝલ્ટ આપને મળે છે. કોમ્પ્યુટર બિંગ મશીન કેન નોટ સ્ટાર્ટ ધેમ સેલ્ફ એટલે કે કોમ્પ્યુટર મશીન છે એ ઓટોમેટિક સ્ટાર્ટ થતું નથી. ધે કેન નોટ ગો આઉટ એન્ડ find their own problem of coded instruction that specify exactly how a particular job is to be done.
એટલે કે they cannot go out and find their own problem. એટલે કે કોમ્પ્યુટર છે તે જાતે નથી જતું, એના પ્રોબ્લેમ ફાઇન્ડ કરે છે, પછી એના પ્રોબ્લેમના કોડની ઇન્સ્ટ્રક્શન આપને આપે છે, સ્પેસિફાય એક્ઝેક્ટલી એટલે કે એક્ઝેક્ટલી સ્પેસિફાય કરે છે આપને કે એમાં કેટલી પર્ટિક્યુલર જોબ છે, કેટલા પ્રોબ્લેમ છે, એ બધું આપને ફાઇન્ડ કરીને આપે છે. While the job is in process, the program is stored in the computer and the parts of the instruction. એટલે કે જોબ એક એવી પ્રોસેસ છે જેમાં પ્રોગ્રામને સ્ટોર કરે છે કોમ્પ્યુટર, અને એના પાર્ટ્સને વન બાય વન પાર્ટ ચેક કરીને આપણે ઇન્સ્ટ્રક્શન આપે. પછી સેકન્ડ કેરેક્ટરિસ્ટિક આવે છે તમારે સ્પીડ. અ કોમ્પ્યુટર ઇઝ અ વેરી ફાસ્ટ ડિવાઇસ. એટલે કે કોમ્પ્યુટર એક ફાસ્ટ ડિવાઇસ છે જે આપને ફટાફટ આપને રિઝલ્ટ આપે છે. ઇટ કેન પરફોર્મ ઇન અ ફ્યુ સેકન્ડ ધ અમાઉન્ટ ઓફ વર્ક ધેટ અ હ્યુમન બિંગ કેન ડુ ઇન એન એન્ટાયર યર. એટલે કે કોમ્પ્યુટર છે ને એક ફ્યુ સેકન્ડમાં એટલે કે થોડી સેકન્ડમાં વર્ક કરે છે. એનું અમાઉન્ટ ઓફ વર્ક છે એ આપણી હ્યુમન બિંગ કરતાં વધારે હોય છે. ઇફ હી વર્ક ડે એન્ડ નાઇટ એન્ડ ડીડ નથિંગ એલ્સ. કે કોમ્પ્યુટર છે એ ગમે ત્યારે 24/24 કલાક ડે એન્ડ નાઇટ એટલે કે દિવસે અને રાતે પણ વર્ક ચાલુ જ રાખે છે. ટુ પુટ ઇટ ઇન અ ડિફરન્ટ મેનર, અ કોમ્પ્યુટર ડઝ ઇઝ 1 મિનિટ વોટ વુડ ટેક અ મેન હિઝ એન્ટાયર લાઈફ ટાઈમ. એટલે કે એમાં ડિફરન્ટ પ્રકારની મેનર હોય છે. કોમ્પ્યુટર ડઝ ઇન 1 મિનિટ એટલે કે 1 મિનિટમાં એક મેનને ઘણી બધી લાઈફ ટાઈમની એન્ટ્રી આપી શકે છે. પછી આવે છે થર્ડ કેરેક્ટરિસ્ટિક, એક્યુરેસી. The accuracy of a computer is constantly high, and the degree of accuracy of a particular computer depend upon this design. એટલે કે એક્યુરેસી છે એ કોમ્પ્યુટરમાં હાઈ એન્ડ ધ ડિગ્રી ઓફ એક્યુરેસી એટલે કે પર્ટિક્યુલર કોમ્પ્યુટર છે એ એની સ્પીડ ઉપર કન્જેસ્ટ હોય છે, એની એક્યુરેસી ઉપર કન્જેસ્ટ હોય છે. પછી આવે છે બટ ફોર અ પર્ટિક્યુલર કમ્પ્યુટર ઇચ એન્ડ એવરી કેલ્ક્યુલેશન ઇઝ પરફોર્મ વિથ ધ સેમ એક્યુરેસી. એટલે કે પરંતુ કોમ્પ્યુટર છે એ પર્ટિક્યુલર કોમ્પ્યુટર છે એ ઈચ એન્ડ એવરી એટલે કે એ સમયે કેલ્ક્યુલેશન ઇઝ પરફોર્મ વિથ ધ સેમ એક્યુરેસી. એટલે કે કેલ્ક્યુલેશનને પરફોર્મ કરવા સેમ એક્યુરેસી હોય છે એમાં. પછી આવે છે ડિલાઇગ્નેન્સ. અ કોમ્પ્યુટર ઇઝ ફ્રી ફ્રોમ મોનોટોની એટલે કે વેરિએશન, ટાયર્ડનેસ, લેક ઓફ કન્સેસ્ટ્રન એક્સેટ્રી. તે કોમ્પ્યુટર છે એ ફ્રી છે ફ્રોમ મોનોટોની એટલે કે વેરિએશન, થર્ડનેસ, લેક ઓફ કન્સ્ટ્રક્શન. પછી આવે છે કોમ્પ્યુટર ઓબ્ઝર્વલી સ્કોર ઓવર હ્યુમન બિંગ ઇન ડુઈંગ રાઉટીન ટાઈપ્સ ઓફ જોબ વિચ રિક્વાયર ગ્રેટ એક્યુરેસી. એટલે કોમ્પ્યુટર છે એ સ્કોર કરે છે હ્યુમન બિંગ ઇન ડુઈંગ રાઉટીન ટાઈપ ઓફ જોબ. એટલે કે હ્યુમન એટલે કે માણસોની રીતે એ રાઉટીન ટાઈપ ઓફ જોબ્સ એટલે કે માણસોની રીતે કામ કરે છે. વિચ રિક્વાયર ગ્રેટ એક્યુરેસી. કોમ્પ્યુટર છે એની રિક્વાયર હોય છે ગ્રેટ એક્યુરેસી એટલે કે બેસ્ટમાં બેસ્ટ એક્યુરેસી એટલે કે આપણે જે ઇનપુટ કરીએ છીએ તે સાચું હોવું જોઈએ, ખોટું ના હોવું જોઈએ. ઇફ 10 lakhs કેલ્ક્યુલેશન હેવ બી પરફોર્મ એટલે કે 10 લાખ કેલ્ક્યુલેશન છે એ પરફોર્મ કરે છે કોમ્પ્યુટરમાં. A computer will perform the 10 lakh calculation with exactly the same accuracy and speed as the first one. The computer છે એ 10 લાખ કેલ્ક્યુલેશન એક્ઝેક્ટલી અને સેમ ટાઈમે, સેમ એક્યુરેસીએ, સેમ સ્પીડે એક સાથે કરે છે વર્ક. પછી આવે છે વર્સાલિટી. વર્સાલિટી ઇઝ વન ઓફ ધ મોસ્ટ વન્ડરફુલ થિંગ અબાઉટ ધ કોમ્પ્યુટર. એટલે કે વર્સાલિટી છે એ મોસ્ટ વન્ડરફુલ થિંગ છે કોમ્પ્યુટરના વિશે. ઇટ ઇઝ પ્રિપેરિંગ ધ રિઝલ્ટ ઓફ પર્ટિક્યુલર એક્ઝામિનેશન, પ્રિપેર ઇલેક્ટ્રિસિટી બિલ્સ. એટલે કે વર્સાલિટી છે એ પ્રિપેરિંગ ધ રિઝલ્ટ ઓફ પર્ટિક્યુલર એક્ઝામિનેશન કે પર્ટિક્યુલર પાર્ટમાં આપણે જે ઇનપુટ કરેલું છે એનું પ્રોસેસ કરીને આપણે પ્રિપેર ઇલેક્ટ્રિસિટી બિલ્સ એટલે કે પ્રિપેર એનું આઉટપુટ આપે છે. કોમ્પ્યુટર ઇઝ કેપેબલ ઓફ પરફોર્મિંગ ઓલમોસ્ટ એની ટાસ્ક પ્રોવાઇડ ધેટ ધ ટાસ્ક કેન બી reduced to a series of logical types. એટલે કોમ્પ્યુટર ઇઝ કેપેબલ ઓફ પરફોર્મિંગ ઓલમોસ્ટ એની ટાસ્ક એટલે કોમ્પ્યુટર છે એ ગમે ત્યારે એની ટાઈમે પરફોર્મ કરવા કેપેબલ છે.
provide that the task can be reduced to a series of logical steps. એટલે કે કોમ્પ્યુટર આપને પ્રોવાઈડ કરે છે જે ટાસ્ક એને રિડ્યુસ એટલે કે ફરીવાર એની સિરીઝને લોજિકલ સ્ટેપમાં આપણે મૂકી શકીએ છીએ. તમારે એક્ઝામમાં આ કોમ્પ્યુટર કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર છે એમાંથી કોઈ પણ એક 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર એ 5 માર્કમાં પણ પૂછાઈ શકે છે. પછી આવે છે જનરેશન ઓફ કોમ્પ્યુટર. એમાં ફર્સ્ટ જનરેશન 1942 થી 1955. એમાં ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર વેર મેડ અપ ઓફ વેક્યુમ ટ્યુબ. ફર્સ્ટ જનરેશનનું કોમ્પ્યુટર છે તમારે એ કેનાથી વેક્યુમ ટ્યુબથી બનેલું છે. ધીસ કોમ્પ્યુટર વેર ઓફ વેરી બિગ સાઇઝ એક્સપેન્સિવ કન્ઝ્યુમ લોટ ઓફ પાવર. એટલે કે આ ફર્સ્ટ જનરેશનનું કોમ્પ્યુટર છે તે વેરી બિગ સાઇઝ એટલે કે વધારે પડતું મોટું, એક્સપેન્સિવ એટલે કે વધારે ખર્ચા અને લોટ ઓફ પાવર એટલે કે કન્ઝ્યુમ લોટ ઓફ પાવર એટલે કે વધારે પડતો પાવર માંગે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ ફર્સ્ટ જનરેશનના કોમ્પ્યુટર તો કે ENIAC કે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિક ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર 1943 થી 1946. પછી આવે છે એડવાક ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રેટ વેરિયેબલ ઓટોમેટિક કોમ્પ્યુટર 1946 થી 1952. પછી આવે છે એડસાક ઇલેક્ટ્રોનિક ડિલે સ્ટોરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટર 1947 to 1949. યુનિવાક યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર 1951 to 1955. પછી આ ફર્સ્ટ જનરેશનમાં જે આપને ચાર આ નામ મળ્યા એ તમારે ફોર એક્ઝામ્પલ તરીકે છે એના ફૂલ ફોર્મ તમારે એક માર્ક્સમાં એક્ઝામમાં પૂછાઈ શકે છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમને એમ પણ પૂછે કે યુનિવાકનું ફૂલ ફોર્મ વોટ ઇઝ યુનિવાક ફૂલ ફોર્મ, તો એનું ફૂલ ફોર્મ આવે છે યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર. એટલે કે આ ચારમાંથી કોઈ પણ એક માર્ક્સમાં પૂછાઈ શકે છે. પછી આવે છે ફર્સ્ટ જનરેશનના લિમિટેશન. ધે વેર ટુ લાર્જ ઇન સાઇઝ રિક્વાયર રૂમ્સ ફોર ઇન્સ્ટોલેશન. એટલે કે આ જે ફર્સ્ટ જનરેશનના કોમ્પ્યુટર છે એ લાર્જ સાઇઝના હોય છે એટલે એના માટે રૂમ એની રિક્વાયર હોય છે રૂમ ફોર ઇન્સ્ટોલેશન એટલે કે મોટા પ્રકારના રૂમમાં આવે છે. Thousands of vacuum tubes that were used so it can produce large amount, hence the air conditioner required. એટલે કે થાઉઝન્ડ ઓફ વેક્યુમ હજારો સંખ્યામાં વેક્યુમ ટ્યુબનો યુઝ કરવામાં આવે છે એટલે એના માટે લાર્જ અમાઉન્ટ પ્રોડ્યુસ કરવી પડે છે એટલે એ ખર્ચાળ છે વધારે પડતું. હેન્સ ધ એર કન્ડિશનર રિક્વાયર એટલે કે એર કન્ડિશનરની પણ રિક્વાયર કરે છે. હાઈ પાવર કન્ઝ્યુમેશન એન્ડ શોર્ટ લાઈફ સ્પેન એટલે કે એના માટે હાઈ પાવર જોઈએ છે અને પાછું તે ઓછા સમય માટે ચાલે છે. પછી કોમર્શિયલ પ્રોડક્શન ઓફ ધીઝ કોમ્પ્યુટર્સ વોઝ ડિફિકલ્ટ એન્ડ કોસ્ટલી. કે કોમર્શિયલ પ્રોડક્શન છે તેના માટે આ કોમ્પ્યુટર ડિફિકલ્ટ અને કોસ્ટલી એટલે કે ખર્ચાળ છે. લિમિટેડ પ્રોગ્રામિંગ કેપેબિલિટી કે એ લિમિટેડ પ્રમાણમાં પ્રોગ્રામ એમાં થઈ શકે છે. નો પોર્ટેબલ એટલે કે સ્મોલ નથી. પછી આવે લિમિટેશન એટલે કે એના ગેરફાયદા એ પણ તમારે 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે ફર્સ્ટ જનરેશનના. પછી આવે છે સેકન્ડ જનરેશન જે 1955 થી 1964 સુધીના હોય છે. ધ સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર વેર મેન્યુફેક્ચર યુઝિંગ ટ્રાન્ઝિસ્ટર ઇન્સ્ટેડ ઓફ વેક્યુમ ટ્યુબ. એટલે કે ધ સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટર છે તેમાં મેન્યુફેક્ચરિંગ રીતે જોઈએ તો એમાં ટ્રાન્ઝિસ્ટર અને વેક્યુમ ટ્યુબનો યુઝ થાય છે. કમ્પેર્ડ ટુ વેક્યુમ ટ્યુબ ધે આર ઇન સાઇઝ એન્ડ હેવિંગ મોર લાઈફ. એટલે કે વેક્યુમ ટ્યુબની જોડે એનો કમ્પેર કરી તો એની સાઇઝ અને લાઈફ વધારે છે. સેકન્ડ જનરેશનના એડવાન્ટેજ ધે વેર મોર દેન 10 ટાઈમ ફાસ્ટર દેન ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર. એટલે કે ફર્સ્ટ જનરેશનના કોમ્પ્યુટર છે તેના કરતાં 10 ગણું વધારે ફાસ્ટ છે. ધે વેર મચ સ્મોલર ઇન સાઇઝ દેન ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર. એટલે કે ફર્સ્ટ જનરેશનની કોમ્પ્યુટરમાં તે વધારે પડતું નાનું છે. રિક્વાયર્ડ સ્મોલર સ્પેસ ફોર ઇન્સ્ટોલેશન. ઇન્સ્ટોલેશન કરવા માટે એને જગ્યા ઓછી જોઈએ છે, નાની જોઈએ છે, સ્મોલ. ધે એક્સેપ્ટ લેસ પાવર ધેન ધ ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર. એટલે ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટરના પ્રમાણમાં તેનો પાવર ઓછો જોઈએ છે. ધે વેર મચ ઇઝીયર ટુ પ્રોગ્રામ એન્ડ યુઝ ધેન ધ ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર. એટલે કે ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટરના પ્રમાણમાં તે ઇઝી ટુ પ્રોગ્રામને
ઇનપુટ કરવા માટે થાય. પછી આવે છે લિમિટેશન એટલે કે ગેરફાયદા. ધે હેડ મોર ધેન વન ટ્રાન્ઝિસ્ટર ટુ મેડ ધીસ ટાઈપ ઓફ કોમ્પ્યુટર એટલે કે વન અથવા તો ધે હેડ મોર ધેન વન એટલે કે વધારે પડતું એક જ ટ્રાન્ઝિસ્ટર એમાં યુઝ થઈ શકે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એન્ડ કોસ્ટલી એટલે કે આ પ્રકારનું કોમ્પ્યુટર છે એ વધારે પડતું ડિફિકલ્ટ છે અને કોસ્ટલી એટલે કે વધારે પડતું ખર્ચાશે. રિક્વાયરિંગ રિપેરિંગ ચાર્જ ઇઝ વેરી કોસ્ટલી એટલે કે એનું રિપેરિંગ ચાર્જ છે એ વધારે પડતું ખર્ચાશે. પછી આવે છે થર્ડ જનરેશનના કોમ્પ્યુટર જેની યર સ્ટાર્ટ થાય છે 1964 ટુ 1975. ધ થર્ડ જનરેશન કોમ્પ્યુટર વોઝ બેઝડ ઓન આઈસી. આઈસીનું ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે છે એટલે કે ધ થર્ડ જનરેશન વોઝ બેઝડ ઓન આઈસી ટેકનોલોજી. થર્ડ જનરેશનના કોમ્પ્યુટર છે એ કેના બેઝ ઉપર છે? આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટેકનોલોજી ઉપર. ધ આઈસી ટેકનોલોજી વોઝ ઓલ્સો નોન એઝ માઇક્રો ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી. આઈસી ટેકનોલોજી છે એને બીજા માઇક્રો ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી ના નામે ઓળખાય બીકોઝ ઇટ મેડ ઇટ પોસિબલ ટુ ઇન્ટિગ્રેટેડ લાર્જ નંબર ઓફ સર્કિટ કમ્પોનેન્ટ ઇન્ટુ વેરી સ્મોલ કે કારણ કે એમાં પોસિબલ છે ઇન્ટિગ્રેટેડ લાર્જર નંબર ઓફ સર્કિટ કમ્પોનેન્ટ ઇન્ટુ વેરી સ્મોલ એટલે કે નાના કોમ્પ્યુટરમાં વધારે પડતા સર્કિટ ઇન્ટિગ્રેટેડ વાયર છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે તેને આપણે કમ્પોનેન્ટ એટલે કે પોસિબલ છે એને જોઈન કરવા. લેસ ધેન 5 mm સ્ક્વેર સરફેસ ઓફ સિલિકોન નોન એઝ ચીપ એમાં 5 mm સ્ક્વેર સરફેસ સિલિકોન આવે છે એમાં જેને આપણે ચીપ કહીએ છીએ એ 5 mm હોય છે. પછી આવે થર્ડ જનરેશનના એડવાન્ટેજીસ. ધે વેર મચ મોર પાવરફુલ ધેન ધ સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર કે તે મચ પાવરફુલ છે સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટર કરતાં તે વધારે પડતું પાવરફુલ છે. સ્મોલર ઇન સાઇઝ એઝ કમ્પેર ટુ સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર. સેકન્ડ જનરેશનની કોમ્પ્યુટર સાથે આ થર્ડ જનરેશનના કોમ્પ્યુટરને કમ્પેર કરીએ તો એના કરતાં ઘણું નાનું છે સ્મોલ સાઇઝમાં છે. લેસ પાવર ધેન ધ સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર એટલે કે સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર કરતાં ઓછો પાવર જોઈએ છે. કોમર્શિયલ પ્રોડક્શન વોઝ ઇઝીયર એન્ડ ચીપર. કોમર્શિયલ પ્રોડક્શન છે તેને ઇઝી રીતે અને સસ્તામાં લઈ શકે છે. તે આર પોર્ટેબલ એટલે કે તે આર પોર્ટેબલ કે એની નાનું છે એટલા માટે એની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સક્ષમ છે. પછી આવે છે એને ડિસએડવાન્ટેજ લિમિટેશન. થર્ડ જનરેશન કોમ્પ્યુટર વેર લોકેટ હેડ ટુ બી પ્રોપરલી એર કન્ડિશનર કે થર્ડ જનરેશનના કોમ્પ્યુટર છે એ એનો લોકેટ પ્રોપરલી એર કન્ડિશનમાં થાય છે. પછી આવે છે હાઈલી સોફિસ્ટિકેટ ટેકનોલોજી એન્ડ એક્સપેન્સિવ સેટઅપ વોઝ રિક્વાયર્ડ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ આઈસી ચિપ્સ એટલે કે આઈસી ચિપ્સ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ્સ છે એમાં હાઈલી સોફિસ્ટિકેટ ટેકનોલોજી એન્ડ એક્સપેન્સિવ સેટઅપ યુઝ કરવામાં આવેલ છે. પછી આવે છે ફોર્થ જનરેશન કોમ્પ્યુટર 1975 to 1989. The fourth generation computer were also made by IC technology એટલે કે ફોર્થ જનરેશનના કોમ્પ્યુટર છે એ કેનાથી આઈસી ટેકનોલોજી બનાવે છે. ઇટ ઇઝ નોન એઝ સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન એસએસઆઈ. એસએસઆઈનું ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે છે એક્ઝામમાં. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન. એસએસઆઈ મીન્સ સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન. પછી after the advanced technology in the production of IC chips, it was possible to coordinate 100 component on the chip એટલે કે તેના પછી એડવાન્સ ટેકનોલોજી આવે છે તેના પ્રોડક્શનમાં આઈસી ચિપ્સનો યુઝ કરવામાં આવે છે તેમાં 100 કરતાં પણ વધારે 100 કરતાં કમ્પોનેન્ટ એક ચિપમાં આવી શકે છે. પછી ઇટ ઇઝ નોન એઝ મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન એમએસઆઈ એટલે કે આને બીજા મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશનથી પણ ઓળખવામાં આવે છે. પછી લેટેસ્ટ એન્ડ એડવાન્સ આઈસી ટેકનોલોજી ઇઝ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન વીએલએસઆઈનું ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે છે. વીએલએસઆઈ મીન્સ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. VLSI very large scale integration. Latest and advanced IC technology is very large scale integration in which more than 10 lakhs components can be coordinated on one chip. એટલે કે
લેટેસ્ટ અને એડવાન્સ આઈસી ટેકનોલોજી છે તેમાં VLSIમાં 10 લાખ કરતાં વધારે કમ્પોનેન્ટ કોઓર્ડિનેટ ઓન વન ચિપ, એટલે કે 10 લાખ કરતાં વધારે કમ્પોનેન્ટ છે એ વન ચિપ એટલે કે એક ચિપમાં હોય છે. ફોર્થ જનરેશન કોમ્પ્યુટર વેર બેઝ ઓન LSI ટેકનોલોજી. ફોર્થ જનરેશનના કોમ્પ્યુટર છે એ LSI ટેકનોલોજી પર ડિપેન્ડ છે, એટલે કે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન પર ડિપેન્ડ છે, બેઝ છે એના બેઝ પર. પછી આવે છે ફોર્થ જનરેશનના એડવાન્ટેજ. ધ પીસી વેર મચ સ્મોલર એન્ડ ચીપર એઝ કમ્પેર ટુ પ્રીવિયસ જનરેશન, એટલે કે આગળની જનરેશન જોઈએ કોમ્પ્યુટરની આપણે તેના કરતાં નાનું અને સસ્તું છે. તે કન્ઝ્યુમ મચ લેસ પાવર ધેન ધ થર્ડ જનરેશન કોમ્પ્યુટર, એટલે કે થર્ડ જનરેશનનું કોમ્પ્યુટર છે તેના કરતાં પણ ઓછો પાવર આ કોમ્પ્યુટરમાં વાપરવામાં આવે છે. They had faster and larger primary memory and secondary storage device as compared to third generation computer. ફોર્થ જનરેશનના કોમ્પ્યુટર છે તે ફાસ્ટર એન્ડ લાર્જર પ્રાઇમરી મેમરી, એટલે કે ફાસ્ટ છે અને વધારે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે જે થર્ડ જનરેશન કમ્પ્યુટરમાં નહોતી. PC are used for office and home uses, કે ફોર્થ જનરેશનના કોમ્પ્યુટર છે તેનો યુઝ આપણે ઓફિસ અથવા તો ઘરે પણ કરી શકીએ છીએ. ધ પીસી ઓફ ધ ફોર્થ જનરેશન મેડ કોમ્પ્યુટર અફોર્ડેબલ ઇવન બાય ઇન્ડિવિજ્યુઅલ ફોર ધેર પર્સનલ યુઝ એટ હોમ, એટલે કે આ ફોર્થ જનરેશનના જે પીસી છે કોમ્પ્યુટર છે તેને ઇન્ડિવિજ્યુઅલ એટલે કે એક પર્સનલી આપણે એનો યુઝ કરી શકીએ છીએ ઘરે. પછી આવે છે લિમિટેશન. હાઈલી ડિફિકલ્ટ ટેકનોલોજી રિક્વાયર્ડ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ LSI ચિપ્સ, એટલે કે એનો ડિસએડવાન્ટેજ એ છે કે આ હાઈલી ડિફિકલ્ટ ટેકનોલોજી છે એટલા માટે એની રિક્વાયર્ડ મેન્યુફેક્ચર ઓફ LSI ચિપ્સ, એટલે કે LSI ચિપ્સ પર છે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. પછી આવે છે તમારે ફિફ્થ જનરેશનના કોમ્પ્યુટર જે 1989 થી ઓનવર્ડ્સ, એટલે કે 1989 પછીથી. This generation computer use the ULSI for making IC chips. ULSI નું ફૂલ ફોર્મ તમને એક માર્કમાં પૂછાઈ શકે છે. ULSI means ultra large scale integration. ULSI stands for ultra large scale integration. Stand means અથવા તો ફૂલ ફોર્મ એવું પૂછે ત્યારે ULSI એટલે કે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. તમને કોઈ પણ ફૂલ ફોર્મ પૂછવામાં આવે ત્યારે એમાં ત્રણ પ્રકારે પૂછી શકે. ULSI મીન્સ, ULSI સ્ટેન્ડ ફોર એન્ડ ULSI ફૂલ ફોર્મ, એટલે તેમાં તમારે ફૂલ ફોર્મ જ લખવાનું રહેશે. સ્ટેન્ડ ફોર પૂછવામાં આવે ત્યારે પણ ફૂલ ફોર્મ લખવાનું રહેશે. ULSI This generation computer use the ULSI for making IC chip, એટલે કે ફિફ્થ જનરેશનના કોમ્પ્યુટર છે તેમાં આઈસી ચિપ્સનો યુઝ થાય છે, તેમાં ULSI એટલે કે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો યુઝ કરવામાં આવેલ છે. સાઇઝ ઓફ ધીસ કોમ્પ્યુટર ઇઝ રિડ્યુસ એન્ડ સ્પીડ ઇઝ ઇન્ક્રીઝ, એટલે કે સાઇઝ છે તેની ફરીવાર સાઇઝ બનાવવામાં આવેલી છે, રિડ્યુસ એટલે કે ફરીવાર, સ્પીડ ઇઝ ઇન્ક્રીઝ એટલે કે સ્પીડમાં પણ વધારો કરવામાં આવેલ છે. ધીસ કોમ્પ્યુટર આર વેરી પાવરફુલ એન્ડ કમ્પેક્ટ એઝ કમ્પેર ઓફ ફોર્થ જનરેશન કોમ્પ્યુટર, એટલે આ કોમ્પ્યુટર છે તે પાવરફુલ છે, જે પાવરફુલ અને કમ્પેક્ટ છે, જેની કમ્પેર આપણે ફોર્થ જનરેશન કોમ્પ્યુટર સાથે કરીએ એના કરતાં વધારે પાવરફુલ અને કમ્પેક્ટ છે. પછી આવે છે ફિફ્થ જનરેશનના એડવાન્ટેજીસ. In this generation, PC are much smaller and handy. The PC of the fourth generation, એટલે કે ફોર્થ જનરેશનના કોમ્પ્યુટર છે તેના કરતાં તેની સાઇઝમાં સ્મોલ અને હેન્ડી છે, એટલે કે હાથમાં લઈ શકે તેવા છે. They consume much less power, કે આ પ્રકારના કોમ્પ્યુટર છે તે ઓછો પાવર યુઝ કરે છે. They have faster and larger primary memory and secondary storage device as compared to other generation, એટલે કે આની આગળની જનરેશન જોઈએ એની કરતાં ફાસ્ટ અને
મોટા પ્રમાણમાં પ્રાઇમરી મેમરી એન્ડ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ આપને પ્રોવાઈડ કરે છે. તે આર ટોટલી જનરલ પર્પઝ મશીન, કે આ પ્રકારનું મશીન છે તે જનરલ પર્પઝ એટલે કે મોસ્ટ યુઝફુલ છે. કોમર્શિયલ પ્રોડક્શન ઓફ ધી સિસ્ટમ ઇઝ ઇઝી એન્ડ ચીપર, એટલે કે કોમર્શિયલ પ્રોડક્શન છે તેના માટે આ સિસ્ટમ ઇઝી અને ચીપર એટલે કે સસ્તું છે. પછી આવે છે તમારે આ જે 5 જનરેશન જોઈ, ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન અને ફિફ્થ જનરેશન. તેમાંથી કોઈ પણ એક જનરેશન 5 માર્કમાં પણ પૂછાઈ શકે છે, અથવા તો ખાલી એના નામ પણ 2 અથવા તો 3 માર્કમાં પૂછાઈ શકે છે. તો તમારે આ જનરેશનને જોઈ લેવી, યાદ રાખી લેવી. પછી આવે છે ક્લાસિફિકેશન ઓફ કોમ્પ્યુટર બાય ડેટા પ્રોસેસ, એટલે કે ક્લાસિફિકેશન ઓફ કોમ્પ્યુટર બાય ડેટા પ્રોસેસ. કોમ્પ્યુટરની ડેટા પ્રોસેસ આવે છે. પહેલા આવે છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટરમાં 3 પ્રકારની ડેટા પ્રોસેસ: એનાલોગ, હાઇબ્રિડ અને ડિજિટલ. એમાં ડિજિટલમાં 4 પ્રકારની આવે છે: માઇક્રો, મિની, મેનીફ્રેમ ને સુપર. એમાં માઇક્રોમાં આવે છે પીસી એડવાન્સ ટેકનોલોજી, પીસી એક્સ80 એટલે કે એક્સટેન્ડેડ ટેકનોલોજી અને ડેસ્કટોપ. પેલું આવે છે એમાં કોમ્પ્યુટરની 3 ટાઈપમાં એનાલોગ કોમ્પ્યુટર. Analog is a Greek word meaning to find the equality between two units. કે એનાલોગ છે એ ગ્રીક વર્ડ છે, ગ્રીક ભાષામાં છે, જેનો મિનિંગ થાય છે ઇક્વાલિટી બિટવીન ટુ યુનિટ, એટલે કે ઇક્વાલિટી ઓફ ટુ યુનિટની વચ્ચેનું. ઇટ ઇઝ કોમ્પ્યુટર ધેટ ઓપરેટ ઓન ડેટા વિચ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ continuously variable physical quantity such as electrical current, sound waves. એટલે કે આ કોમ્પ્યુટર છે એમાં ડેટાને ઓપરેટ કરવા માટે એના કન્ટિન્યુઅસલી વેરિયેબલ આવે છે ફિઝિકલી ક્વોન્ટિટી લાઇક એઝ ઇલેક્ટ્રિકલ કરંટ ને સાઉન્ડ વેવ્સ. પછી આવે છે સેકન્ડ કોમ્પ્યુટર, જે હાઇબ્રિડ કોમ્પ્યુટર છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ડિજિટલ એન્ડ એનાલોગ કોમ્પ્યુટર કમ્બાઇન ધ ગુડ ક્વોલિટી ઓફ બોથ. એટલે કે આ હાઇબ્રિડ કોમ્પ્યુટર છે તે કોમ્બિનેશન ઓફ ડિજિટલ અને એનાલોગ કોમ્પ્યુટરનું છે, જેમાં ગુડ ક્વોલિટી આપને પ્રોવાઈડ કરે છે. હાઇબ્રિડ કોમ્પ્યુટર હેઝ ધ સ્પીડ ઓફ એનાલોગ કોમ્પ્યુટર એન્ડ ધ એક્યુરેસી એન્ડ ઇફિશિયન્સી ઓફ ડિજિટલ કોમ્પ્યુટર. કે હાઇબ્રિડ કોમ્પ્યુટર છે એની સ્પીડ એનાલોગ કોમ્પ્યુટર અને એનાલોગ કોમ્પ્યુટર છે એના કરતાં એક્યુરેસી એટલે કે સારી અને ઇફિશિયન્સી એટલે કે સાચી છે એના ડિજિટલ કોમ્પ્યુટરની સાથે. These type of computer are used for the special kind of work, for example aeroplane, radar ને સબમરીન. એટલે કે આપણે હાઇબ્રિડ કોમ્પ્યુટર છે તેનો યુઝ સ્પેશિયલ કાઇન્ડ ઓફ વર્ક, સ્પેશિયલ વર્ક હોય એના માટે થાય. ફોર એક્ઝામ્પલ તરીકે એરિયોપ્લાન એટલે કે એરિયાનો કોઈ પ્લાન કરવા, રાડર એટલે કે ઓલા પેલા રાડર આવે છે એ રાડરમાં, અને સબમરીન એટલે કે સબમરીનમાં કરવા. પછી આવે છે ડિજિટલ કોમ્પ્યુટર. ડિજિટલ કોમ્પ્યુટર ઇઝ અ મશીન બેઝ ઓન ડિજિટલ ટેકનોલોજી. ડિજિટલ કોમ્પ્યુટર છે એ બેઝ ઓન ડિજિટલ ટેકનોલોજી પર આવે છે. ડિજિટલ કોમ્પ્યુટર give the output by making necessary calculation from the given data. ડિજિટલ કોમ્પ્યુટર છે તે આઉટપુટ આપે છે નેસેસરી પ્રમાણે એટલે કે નેચરલી કેલ્ક્યુલેશન ફ્રોમ ધ ગિવન ડેટા, એટલે કે આપણે જે ડેટા આપેલા છે એના કરતાં ફાસ્ટમાં આઉટપુટ આપને મળે છે, એક્યુરેટ આઉટપુટ મળે છે. ધીસ ટાઈપ ઓફ કોમ્પ્યુટર કેન નોટ ડુ એની મેઝરમેન્ટ. કે આ પ્રકારના કોમ્પ્યુટર છે એ કોઈ પ્રકારનું મેઝરમેન્ટ રાખતું નથી. ઇટ ઇઝ યુઝ ઇન વેરિયસ ફિલ્ડ. એટલે કે આ પ્રકારના કોમ્પ્યુટર છે એ ઘણા બધા ફિલ્ડમાં હોય છે. ફોર એક્ઝામ્પલ કે કેલ્ક્યુલેટર તરીકે તમને એક્ઝામમાં કોમ્પ્યુટરના ટાઈપ પૂછે ત્યારે એનાલોગ, હાઇબ્રિડ અને ડિજિટલ 3 મેઇન પ્રકારના કોમ્પ્યુટર છે. ક્લાસિફિકેશન ઓફ કોમ્પ્યુટર બાય ડેટા પ્રોસેસ એમ પૂછવામાં આવે તો એમાં આ તમારે 3 ટાઈપ એક્સપ્લેન કરવાની રહેશે. અથવા તો એનાલોગ કોમ્પ્યુટર 2 માર્કમાં પૂછાય, હાઇબ્રિડ કોમ્પ્યુટર ને ડિજિટલ કોમ્પ્યુટર 3 માર્કમાં પણ પૂછાઈ શકે, અને આખું 3 ટાઈપ 5 માર્કમાં પણ પૂછાઈ શકે છે. ક્લાસિફિકેશન ઓફ કોમ્પ્યુટર બાય પ્રોસેસિંગ
કેપેબિલિટી. હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે ક્લાસિફિકેશન ઓફ કોમ્પ્યુટર બાય પ્રોસેસિંગ કેપેબિલિટી. એટલે કે આપણે આગળના ક્લાસિફિકેશન ઓફ કોમ્પ્યુટર બાય ડેટા પ્રોસેસ જોયો, એના પ્રોસેસની કેપેબિલિટી જોઈએ. એમાં પહેલું આવે છે માઇક્રો કોમ્પ્યુટર, જે કેનો ટાઈપ હતો, ડિજિટલ કોમ્પ્યુટરના ટાઈપ છે 4: માઇક્રો, મિની, મેઇન ફ્રેમ ને સુપર, જે આપણે હવે જોવાની છે. Microcomputer. A microcomputer CPU is a microprocessor which organized in late 1970s and built around 8-bit microprocessor chip. A microcomputer CPU is microprocessor. એટલે કે માઇક્રોકોમ્પ્યુટર છે તેમાં સીપીયુ નો યુઝ થાય છે, જે માઇક્રોપ્રોસેસર છે, જે ઓર્ગેનાઇઝ એટલે કે એનો ઓર્ગેનાઇઝ કેટલા 1970 યરમાં થયેલું છે. બિલ્ટ અરાઉન્ડ 8-bit માઇક્રોપ્રોસેસર ચિપ, એટલે કે તે 8-bitની માઇક્રોપ્રોસેસર ચિપ પ્રોવાઈડ કરે છે. એન ઇમ્પ્રુવમેન્ટ ઓન 8-bit chip technology was seen in early 1980 when a series of 60-bit chip, namely 8086 and 8088, was introduced by Intel Corporation, each one with an advancement over the other. કે એમાં ઇમ્પ્રુવમેન્ટ 8-bitની ચિપમાં ઇમ્પ્રુવમેન્ટ કરીને એની ટેકનોલોજી કે પછી આવી 1980માં, જેમાં સિરીઝ 16-bitની ચિપ થઈ ગઈ, જેનું નેમ 8086 અને 8088 વોઝ કે ઇન્ટેલ કોર્પોરેશનથી એની ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલ છે. કરન્ટલી પ્રોસેસર નેમ પેન્ટિયમ 2 ઇઝ અવેલેબલ ઇન ધ માર્કેટ. એટલે કે કરંટ પ્રોસેસર છે એનું નેમ પેન્ટિયમ 2 એવું માર્કેટમાં અવેલેબલ છે. પછી આવે છે મિની કોમ્પ્યુટર. સેકન્ડ, mini computer. A mini computer is a multi-user computer capable of supporting from 10 to 100 of users simultaneously. મિની કોમ્પ્યુટર છે એ મલ્ટી યુઝરને સપોર્ટ કરે છે, કેપેબલ છે, સપોર્ટિંગ ફ્રોમ 10 to 100 ઓફ યુઝર સિમ્યુલેટેન્સી, એટલે કે એક સમયે 10 અથવા તો એના કરતાં વધારે, એટલે કે 10 થી 100 યુઝરને પ્રોસેસ કરાવી શકે. પછી initialized microcomputer were 8-bit and 12-bit machine, but by 1970 almost all mini computer were 60-bit machine. કે ઇનિશિયલી માઇક્રોકોમ્પ્યુટર છે તે 8-bit અને 12-bit એટલે કે 12-bitના મશીન હતા. બટ 1970માં ઓલમોસ્ટ મિની કોમ્પ્યુટર વોઝ વેર 60-bit મશીન, એટલે કે મિની કોમ્પ્યુટર છે તેમાં 60-bit મશીન આવે છે, 60-bitની ચિપ આવે છે. Mini computer speed, memory, size and other characteristics developed, and the mini computer was then used for various standalone application. કે મિની કોમ્પ્યુટર છે એમાં સ્પીડ, મેમરી, સાઇઝ અને બીજી બધી વધારાની કેરેક્ટરિસ્ટિક ડેવલપ કરવામાં આવેલી છે. તેની સાઇઝ ઓછી, એની મેમરી વધારે, સ્પીડ, હાઈ સ્પીડ એક્સેટ્રા. The mini computer was then used for various standalone એપ્લિકેશન, એટલે કે મિની કોમ્પ્યુટર છે તેમાં વેરિયસ પ્રકારની એપ્લિકેશનનો યુઝ થઈ શકે છે. 32 મિની કોમ્પ્યુટર વિચ વોઝ કોલ્ડ સુપર મિની વોઝ ઇન્ટ્રોડ્યુસ. કે 32 મિની કોમ્પ્યુટર છે એને સુપર મિની તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલ છે. ઇટ હેડ લાર્જ મેમરી એન્ડ could support more user working simultaneously on the computer in comparison to the previous mini computer. એટલે કે આમાં લાર્જ મેમરી આવેલી છે જે સપોર્ટ કરે છે બધા યુઝરને વર્કિંગ એક સાથે વર્ક કરવા માટે, એક સાથે એક ટાઈમે વર્ક કરવા માટે લાર્જ મેમરીનો સપોર્ટ કરે છે. અને કોમ્પ્યુટર ઇન કમ્પેરિઝન ટુ ધ પ્રીવિયસ મિની કોમ્પ્યુટર, એટલે કે આની આગળની મિની કોમ્પ્યુટર હતું 16-bitનું, એના કરતાં વધારે એની સાથે કમ્પેરિઝન કરીએ તો એના કરતાં વધારે સ્પીડલી છે. પછી થર્ડ આવે છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. મેઇન ફ્રેમ કોમ્પ્યુટર આર જનરલી 32-bit મશીન ઓર ઓન ધ હાયર સાઇડ, એટલે કે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે એ જનરલી 32-bitનું મશીન હોય છે અથવા તો એના કરતાં હાયર સાઇડ એટલે કે વધારે. ધીઝ આર શૂટ ટુ બિગ ઓર્ગેનાઇઝેશન ટુ મેનેજ હાઈ વોલ્યુમ એપ્લિકેશન. કે આ પ્રકારનું કોમ્પ્યુટર છે તેને સુટેબલ ઓર્ગેનાઇઝેશન કરેલું છે
જેમાં મેનેજ હાઈ વોલ્યુમ એપ્લિકેશન એટલે કે વધારે વોલ્યુમ આવે એવી એપ્લિકેશન છે. ફ્યુ ઓફ ધ પોપ્યુલર મેઇનફ્રેમ સિરીઝ આર મેઢા, સ્પ્રેરી, ડેક, આઈબીએમ, એચપી, એચસીએલ એક્સેટ્રા. એટલે કે પોપ્યુલર મેઇનફ્રેમ સિરીઝ છે MEDHA, મેઢા, સ્પેરી, ડેક, IBM, HP, HCL. Mainframe are also used as central host computer in distributed system. Mainframe કોમ્પ્યુટર છે તે સેન્ટ્રલ હોસ્ટ કોમ્પ્યુટરની ડિસ્ટ્રીબ્યુટ સિસ્ટમ છે. There are several organizations such as bank, insurance company, hospital, railway, etc. કે આ પ્રકારના કોમ્પ્યુટર છે તે ઘણી જગ્યાએ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે. ફોર એક્ઝામ્પલ તરીકે બેંક, ઇન્સ્યોરન્સ કંપની છે, કોઈ પણ હોસ્પિટલ છે, કોઈ પણ રેલવે છે, ત્યાં that need to process large number of transactions online and require computer system having data storage and processing capability. એટલે કે આ પ્રકારના કોમ્પ્યુટર છે તેમાં પ્રોસેસના માટે જરૂરી લાર્જ નંબર હોય છે, ટ્રાન્ઝેક્શન ઓનલાઈન એટલે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હોય છે, અને કોમ્પ્યુટરની રિક્વાયર્ડ સિસ્ટમ છે એમાં હેવિંગ ડેટા સ્ટોરેજ એટલે કે વધારે પડતા ડેટા સ્ટોરેજ અને પ્રોસેસ કેપેબિલિટી કરવા માટે થાય છે. મેઇન ફ્રેમ સિસ્ટમ આર કોમ્પ્યુટર સિસ્ટમ ધેટ આર મેઇનલી યુઝ ફોર હેન્ડલિંગ ધ બલ્ક ઓફ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ ઓફ સચ ઓર્ગેનાઇઝ. મેઇન ફ્રેમ સિસ્ટમ છે એ કોમ્પ્યુટર સિસ્ટમ છે જેમાં મેઇનલી યુઝ થાય છે હેન્ડલ ધ બુક ઓફ ડેટા એટલે કે એમાં ડેટાને હેન્ડલ કરવા માટે અને ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ ઓફ સચ ઓર્ગેનાઇઝ કે ઓર્ગેનાઇઝના ઇન્ફોર્મેશનને પ્રોસેસિંગને હેન્ડલ કરવા માટે. મેઇન ફ્રેમ સિસ્ટમ આર મચ બિગર એન્ડ સેવરલ ટાઈમ મોર એક્સપેન્સિવ ધેન વર્ક સ્ટેશન. એટલે કે મેઇન ફ્રેમ સિસ્ટમ છે એ મચ બિગર એટલે કે વધારે મોટું અને સેવરલ ટાઈમ એટલે કે વધારે ટાઈમને સેવ કરે છે. મોર એક્સપેન્સિવ ધેન વર્ક સ્ટેશન એટલે કે વર્ક સ્ટેશન કરતાં એક્સપેન્સિવ છે. A typically mainframe system need a large room with closely monitored temperature. કે આ ટાઈપિકલી મેઇન ફ્રેમ સિસ્ટમ છે એને જરૂરી લાર્જ રૂમ અને ક્લોઝલી મોનિટર જરૂરી છે. પછી આવે છે ચોથું સુપર કોમ્પ્યુટર. સુપર કોમ્પ્યુટર આર ધ મોસ્ટ પાવરફુલ એન્ડ મોસ્ટ એક્સપેન્સિવ કોમ્પ્યુટર અવેલેબલ એટ અ ગિવન ટાઈમ. એટલે કે સુપર કોમ્પ્યુટર છે એ અત્યારે હાલમાં સુપર કોમ્પ્યુટર ચાલુ છે જે મોસ્ટ પાવરફુલ અને મોસ્ટ એક્સપેન્સિવ છે. They are primarily used for processing complex scientific applications that require high processing power. આનો પ્રાઇમરી યુઝ થાય છે પ્રોસેસિંગ કોમ્પ્લેક્સ સાયન્ટિફિક એપ્લિકેશન કે કોઈ પણ પ્રકારની સાયન્ટિફિક એપ્લિકેશન છે જેની રિક્વાયર હાઈ પ્રોસેસિંગ પાવરની હોય છે તેના માટે. ફોર એક્ઝામ્પલ સાયન્ટિસ્ટ બિલ્ડ model of complex process and simulate the process on a supercomputer. ફોર એક્ઝામ્પલ કે સાયન્ટિસ્ટ છે એને મોડેલ ઓફ કોમ્પ્લેક્સ પ્રોસેસ એટલે કે એના પ્રોસેસને પૂરી કરવા માટે આ પ્રકારના કોમ્પ્યુટરનો યુઝ કરે છે સુપર કોમ્પ્યુટરનો. ધ સુપર કોમ્પ્યુટર આર યુઝ ઇન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી, એરિયોસ્પેસ ઇન્ડસ્ટ્રી, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, ફિલ્મ એન્ડ ટીવી ઇન્ડસ્ટ્રી. સુપર કોમ્પ્યુટર છે તેનો યુઝ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી, એરિયોસ્પેસ ઇન્ડસ્ટ્રી, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ એન્ડ ટીવી ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. તમને 4 ટાઈપ કીધી: માઇક્રો કોમ્પ્યુટર, મિની કોમ્પ્યુટર, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર અને સુપર કોમ્પ્યુટર. આમાંથી મેઇન ફ્રેમ કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર, મિની કોમ્પ્યુટર, માઇક્રો કોમ્પ્યુટર એ ચારમાંથી કોઈ પણ એક 2 માર્કમાં અથવા તો 4 4 5 માર્કમાં અથવા તો કોઈ પણ એક 3 માર્કમાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે સિમ્પલ મોડેલ ઓફ કોમ્પ્યુટર, જે આવતા લેક્ચરમાં આપણે જોઈશું. તમારે 1 માર્કના ક્વેશ્ચન પૂછાઈ શકે. ફૂલ ફોર્મ આગળ આપણે જોઈએ કોઈ પણ ફૂલ ફોર્મ પૂછાઈ શકે, કોઈ પણ કોમ્પ્યુટર પૂછાઈ શકે, 5 માર્કમાં જનરેશન પૂછાઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.